હાલ ગુજરાત સહિત સમગ્ર દેશમાં નકલીની બોલબાલા છે. નવસારી એસઓજી પોલીસે જિલ્લામાંથી નકલી ડોક્ટર અને બોગસ હોસ્પિટલનો ખુલાસો કર્યો છે. બોગસ ડિગ્રી ધરાવતા ડોક્ટરે હોસ્પિટલ શરૂ કરી હતી અને સ્પેશિયાલિસ્ટ કન્સલ્ટન્ટને બોલાવીને સારવાર પણ આપવામાં આવતી હતી. ગ્રામ્ય વિસ્તારમાં પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરને હોસ્પિટલનો પોલીસે ખુલાસો કર્યો છે. બોગસની બોલબાલાના કારણે સરકારી તંત્રની સામે સવાલો ઊભા થઈ રહ્યા છે અને નવસારી જિલ્લામાં પોલીસે ઝોલાછાપ બોગસ ડોક્ટર સામે અભિયાન ઉપાડ્યું છે, જેમાં અત્યાર સુધી 9 જેટલા બોગસ ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે. નવસારીના સાંતેમ ગામે એસઓજી પોલીસે બોગસ ડોક્ટરે આયુર્વેદિક હોસ્પિટલ ખોલી હતી અને શિવ આયુર્વેદિક હોસ્પિટલના નામે વેદ નટવરગીરી ગોસ્વામી ડોક્ટર બની એલોપેથી પ્રેક્ટિસ કરતો હતો. આરોપી વેદ નટવરગીરી પાસે એલોપેથી ડિગ્રી ન હોવા છતાં ડિગ્રી વગરના હોવા છતાં દર્દીઓના આરોગ્ય સાથે છેડા કરતો હતો. આરોપી નટવરગીરી ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ઘટના સ્થળેથી દવા અને મેડિકલના સાધનો મળીને 2,69,000નો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. વેદ નટવરગીરીએ 7 બેડની હોસ્પિટલ પણ બનાવી હતી, જેમાં અન્ય કન્સલ્ટન્ટને પણ બોલાવીને સારવાર કરાવતો હતો. એલોપેથી પ્રેક્ટિશનરના નિયમો તેમજ હોસ્પિટલ રજિસ્ટ્રેશનના નિયમોનું ઉલ્લંઘન કરવાના ગુનામાં વેદ નટવરગીરીની પોલીસે ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાથે મેડિકલ એસોસિએશન પણ આવા ઝોલાછાપ ડોક્ટરો સામે કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ કરી છે. નવસારી જિલ્લામાં ઝોલાછાપ ડોક્ટર સામેની કાર્યવાહીમાં પોલીસે 9 જેટલા ગુનાઓ દાખલ કર્યા છે અને સાંતેમ ગામે શિવ આયુર્વેદિક હોસ્પિટલના નામે એલોપેથી પ્રેક્ટિસ કરતા નટવરગીરીની ધરપકડ કરવામાં આવી છે અને આ હોસ્પિટલમાં MS ઓર્થો ડોક્ટર પણ સેવા આપતો હોવાના કપાસમાં બહાર આવ્યું છે. ડોક્ટરને ભગવાન સમાન ગણતા લોકો સાથે છેતરપિંડી કરનાર નટવરગીરી સામે કાયદાનો કોરડો વેચવામાં આવ્યો છે. સમગ્ર પ્રકરણમાં આરોગ્ય વિભાગની તપાસ સોંપવામાં આવી છે અને આયુર્વેદના નામે એલોપેથી પ્રેક્ટિસ કરતા અને કેટલાક લોકો સાથે છેતરપિંડી કરતા આવા ડોક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે.